નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર તેમજ જીઆરડીસીમાં દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા શહેર તેમજ જીઆરડીસીમાં દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાં આજે પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જીઆરડીસી વિસ્તારમાં મળી કુલ 70 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા હતા અને 280 જેટલા કર્મચારીઓ પોલિયો રસીકરણની કામગીરીમાં જોડાયા હતા। આરોગ્ય વિભાગ દ્વારા જીઆરડીસીમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ તેમજ શહેરની ગોયા બજાર શાળામાં અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બાળકોના નિષ્ણાંત તબીબ ડૉક્ટર સતીશ ગુપ્તા અને પાલિકાના દંડક ભાવેશ કાયસ્થ ઉપસ્થિત રહ્યા હતા અને 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે આયોજિત અને અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને રસી અપાવવા હાજરી આપી હતી। આરોગ્ય અધિકારીઓએ તમામ વાલીઓને પોતાના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયો રસી જરૂર અપાવવાની અપીલ કરી હતી। આ અભિયાન દ્વારા એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। क्यों ना बच्चे जो चॉकलेट के पीधी ने अपने जो धारा नीचे तेनु हाँ नीचे दिखे चुका है मम्मी क्या अरे हाँ वांडो એટલું સરસ બધું છે। વેરી ગુડ, વાવ। તમારી આસપાસ કઈ નથી, દર્દથી મીઠી દવા છે, મીઠી દવા એ લોકો પકડે ને એટલે બાળકો હું ડોક્ટર વૈશાલી રૂપાપરા, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર જીઆઈડીસી। આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ જીઆઈડીસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે। તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે। આજે પલ્સ પોલિયો ડે છે, પોલિયો રવિવાર કે આપણે, અને એ પહેલા છે અમે રોજના અમે 15-20 કેસ પેશન્ટ પોલિયોને જોતા હતા, એટલે 25 રોટી લોકોએ રોટીના ઇન્ટરનેશનલ ધર્મમાં એની 100મી વર્ષગાંઠ હતી ત્યારે કે ગુજરાતને કંઈ ભેટ આપવા માટે કંઈ વિચાર્યો, તો એ લોકો વિચાર્યું કે પોલિયો રેડિકેશન કરીએ તો એનાથી મોટી ભેટ કોઈ હોઈ નહીં શકે ને, એટલે ત્યાં એ લોકો મિટિંગ થઈ અને એવું આપણે બીડો ઉઠાવ્યો કે આખા વર્લ્ડમાંથી પોલિયો નાબૂદ કરો। એના માટે એ લોકો WHO મળ્યા અને બધાને નક્કી કર્યું। તો એને WHO કે એક રોટીનો પ્રોગ્રામ હતો, એટલે એકલું રોટી પહેલાં મેન પાવર નહીં હતો કે બધે પહોંચી વળે એક સાથે, અને પોલિયો એજ્યુકેશન મતલબ એક જ દિવસે એકી સાથે બધા બાળકોને પોલિયો આપવો એ અગત્યનું છે। આજે કાલે આપે તો એ નહીં ચાલે, એટલે આ પ્રોગ્રામ આજથી આખા દુનિયામાં આપણે ઇન્ડિયામાં બી બધે દરેક જગ્યા